ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાના લીલી તુવેરની કઢી બનાવવાની છે મિત્રો। તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। સરસ મજાની લીલી તુવેરને આપણે ફોલીને સરસ રીતે તૈયાર કરી લીધું છે મિત્રો। તેમજ લીલું લસણ છે, સરસ મજાના તાજા ટમેટા છે, દેશી સૂકા કાંદા છે, તેમજ લીલું લસણ છે। તો ચાલો મિત્રો, સરસ મજાનું આજે આપણે લીલી તુવેરની કઢી બનાવવાની છે, તે જોવા માટે પૂરેપૂરી રેસીપી તમે જોજો મિત્રો। તૈયાર થઈ જાઓ। તો ચાલો સૌપ્રથમ આપણે દરેક શાકભાજીનું એટલે કે ટમેટા કાંદાનું કટિંગ કરી લઈએ મિત્રો। ચાલો મિત્રો, તો આપણે હવે સરસ રીતે કાંદા અને ટમેટાનું તેમજ લીલા લસણનું કટિંગ કરી લઈએ। ત્યાર પછી તેનો સરસ રીતે વઘાર કરશું મિત્રો। તો ચાલો હવે આપણે લસણનું કટિંગ કરી લઈએ। ચાલો મિત્રો, સરસ મજાની આપણી લીલી તુવેર બફાઈ ગઈ છે અને જેને આપણે સરસ રીતે ક્રશ કરી લીધી છે। તો ચાલો તેનો સરસ રીતે વઘાર પણ કરી લઈએ। તેની અંદર આપણે ટમેટા, સૂકા કાંદા વગેરે નાખીને સરસ મજાનો વઘાર કરવાનો હોય છે। આજે આપણે સરસ મજાની ચટાકેદાર લીલી તુવેરની કઢી બનાવવાની છે મિત્રો। એના માટે સરસ મજાનું લીલું લસણ પણ ક્રશ કરીને રાખેલું છે મિત્રો। તો ચાલો સરસ મજાનો વઘાર કરી લઈએ। સરસ મજાની તુવેર પણ આપણે બાફીને ત્યાર પછી તેને સરસ રીતે વાટી લીધેલી છે મિત્રો। જે બ્લેન્ડર ફેરવીને કઢી જેવું કરી નાખવાનું છે મિત્રો। ચાલો મિત્રો, હવે અંદર આપણે સરસ મજાની ગ્રેવી પાકી ગઈ હોવાથી લીલું લસણ પણ થોડુંક ઉમેરી દઈએ। થોડોક આપણે જે લસણીયો મસાલો પણ વાટીને રાખેલો છે તેની ચટણી પણ ઉમેરી દઈએ। ચાલો થોડુંક અંદર આપણે હવે ધાણા જીરું પણ ઉમેરી દઈએ। તેમજ હળદર પણ થોડીક ઉમેરી દઈશું, જેથી કરીને આપણે સરસ મજાનો કલર આવે મિત્રો। ચાલો સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે જે સરસ મજાની લીલી તુવેરને ક્રશ કરીને રાખેલી છે તે પણ અંદર ઉમેરશું। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ। ચાલો મિત્રો, હવે અંદર દાળ ઉમેરી દઈએ। જે તુવેરની સરસ રીતે આપણે ક્રેશ કરીને રાખેલું છે તે અંદર ઉમેરવાનું છે મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાની આપણી લીલી તુવેરની કઢી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ રહ્યા છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની લીલી તુવેરની કઢી તૈયાર છે મિત્રો। તેમજ તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના બાજરીના રોટલા છે, જે આપણે 2 કે 3 કલાક પહેલાં બનાવી લીધેલા છે। કારણ કે આ કઢીમાં ચોળીને ખાવાના હોય છે, તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો। તો તમે પણ એકવાર ચોક્કસથી આવી લીલી તુવેરની કઢી બનાવજો અને જમજો મિત્રો, કારણ કે તેનો ખૂબ જ સરસ મજાનો સ્વાદ આવતો હોય છે। તો ચાલો મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।